શ્રી પ્રભાતફેરી ધૂન મંડળની સ્થાપના 19/7/1975 થઈ હતી। દરરોજ વહેલી સવારે માંગરોળની શેરીઓમાં ઢોલક મંજીરાના સથવારે પ્રભાત્યા ભજનોની રમઝટ થતી। સમય જતા સુખ દુઃખના પ્રસંગોએ ધૂન ભજન કીર્તન થઈ રહ્યા છે। એક પણ પૈસો લીધા વિના માત્ર આવક જાવક ભાડા સિવાય વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે। જે કંઈ ફાળો આવે તે કબૂતરોના ચણ, ગાયનો ચારો તથા બીમાર ગાયોની સેવામાં વાપરવામાં આવે છે। શ્રી પ્રભાતફેરી ધૂન મંડળના સભ્યો એક પણ પૈસો લીધા વિના માત્ર સેવા કરે છે। અષાઢી આવતા ધર્મ નિમંત્રણ પત્રિકા દ્વારા શ્રી મોરલીધર વાડીમાં વાર્ષિક ધૂન અને ગરબાનું આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું હતું। આવનાર ધર્મપ્રેમી સનાતન જનોને ફરાળી ચેવડો, પેંડાનો નાસ્તો પ્રેમપૂર્વક લેવડાવ્યો, પ્રસાદ પણ પેકિંગ કરી આપવામાં આવ્યો। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। આજનો ઉત્સવ પ્રભાતફેરી ધૂન મંડળ માંગરોળ છેલ્લા 51 વર્ષથી ગાયચારા અને કબૂતરની ચણ માટે સેવા કરી રહ્યું છે। સવારે પ્રભાતફેરી, રાત્રે સારાનાસા પ્રસંગે ધૂન કરવા જાય છે અને આ મંડળ પોતે સ્વેચ્છિક પોતાનો સમય આપી અને રાત્રે ધૂન ભજન કરવા જાય છે અને તમામ જે કોઈ યજમાનદાતાઓના પૈસા આવે છે એ માત્ર ને માત્ર ગાયચારા અને કબૂતરની ચણમાં વાપરવામાં આવે છે। આજનો ઉત્સવ વાર્ષિક ઉત્સવમાં ઘણા બધા વૈષ્ણવોએ ધૂન ભજન સર્કિટનો લાભ લીધો, રાસ ગરબા અને સર્વે ગૌ માતાની જય કરી અને નાસ્તા પાણી કરી પ્રસાદ લઈ અને આ કાર્યક્રમનું વિધિવત સમાપન કરવામાં આવેલ છે। ગૌ માતા કી જય।